સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદી નાખી ખાણો. ખનીજ માફિયાએ ખોદેલી ખાણો પૂરવા લાખોનો ખર્ચ થશે. લાખોના ખર્ચે તંત્રએ ખાણો પૂરવાની કામગીરી શરૂ કરી છે. રૂપિયા 86 લાખના ખર્ચે ખાણો પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. ખાણોના કારણે અકસ્માત થવાની ફરિયાદો મળતી હતી, ત્યારે તંત્રએ સરકારને રિપોર્ટ કરતા 86 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આના પૂરવા જરૂરી હતા એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું. ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે. ગઈ 20/12/23 થી ચાલુ કરી છે. અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે. અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે એટલે 1-2 જેસીબી છે, પણ 20 જેસીબી એટલે 1 માસમાં કામ પૂરું. તો સરકારે 86 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે ખનીજ માફિયાઓ ખાણ ખોદીને તેઓ ભાગી જાય છે અને સરકારને ખાણ પૂરવા માટે 86 લાખનો ખર્ચ કરવો પડશે. ખાણો પૂરવા તંત્ર લાખોનો ધુમાડો કરશે. મહત્વની વાત એ છે કે ખાણ ખનીજ વિભાગ જો આ રીતે માફિયાઓ પર પહેલેથી તેમણે સકંજો કસ્યો હોત તો આ ખર્ચ ન કરવો પડ્યો હોત.